મહત્વના સમાચાર ગીર સોમનાથમાં સિંહોની સતામણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં એક સિંહણ તેના પરિવાર સાથે હાઈવે પર ભાગતી જોવા મળે છે। ટીખળખોરોએ સિંહણ પાછળ કાર દોડાવી તેને હેરાનગતિ કરી। કોસ્ટલ હાઈવેનો આ વિડીયો સોમનાથ તરફનો છે, ત્યારે 5 સિંહને રસ્તા પર ભગાવ્યા હોવાનો આ કિસ્સો। મહત્વનું છે કે વન્ય પ્રાણીઓ કોસ્ટલ એરિયા તરફ આવી જતા જે કિસ્સાઓ વધ્યા છે તેને લઈને હવે પ્રાણીઓની સતામણીના કિસ્સા પણ વધી રહ્યા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં પ્રાણી કોણ છે અને માણસ કોણ છે તેનો ભેદ પારખવો મુશ્કેલ થઈ ગયો છે, કારણ કે પ્રાણીઓને આ રીતે પરેશાન કરવા એ સંવેદનહીન વર્તન છે। 5 સિંહને રસ્તા પર ભગાડવામાં આવ્યા હતા। સિંહોની સતામણીનો આ વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં એક સિંહણ તેના પરિવાર સાથે દેખાઈ રહી છે, ત્યારે ટીખળખોરોએ સિંહણ પાછળ કાર દોડાવી હતી અને તે દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા અને તેને વાયરલ પણ કર્યા હતા। ત્યારે TV9 પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સિંહણ પાછળ કાર દોડાવીને તેની પરેશાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કોસ્ટલ હાઈવેનો આ વિડીયો છે જે વાયરલ થયો છે અને સિંહણ સાથે તેનો પરિવાર હતો ત્યારે જ આ હેરાનગતિ કરવામાં આવી હતી। ત્યારે તમામ હદો વટાવી દીધી સંવેદનાની અને આ રીતે પ્રાણીઓને પરેશાન કરીને લોકોને કયા પ્રકારનો આનંદ મળે છે તે પણ અત્યારે અહીં સવાલ થઈ રહ્યો છે। TV9 પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો, જેમાં સિંહણ પાછળ કાર દોડાવીને તેને પરેશાન કરવામાં આવી। સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, આ દ્રશ્યો પરથી સમજી નથી શકાતું કે જંગલી કોણ અને માણસ કોણ? શિવાની, ફોરેસ્ટ વિભાગ દ્વારા ગમે તેટલા દાવા કરવામાં આવે કે સિંહોની સતામણી તેઓ દ્વારા કરાવવામાં નહીં આવે, કોઈ પણ પ્રકાર આવા તત્વોને તેઓ ચલાવી નહીં લે, સાથે સાથે તેઓ આ પૂરતા પ્રમાણમાં પેટ્રોલિંગ કરી રહ્યા હોવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે। પરંતુ જે રીતે આ દ્રશ્યો જોઈ શકાય છે કે 5 સિંહનો એક આખો પરિવાર છે, આ પરિવાર પર કેટલાક અસામાજિક તત્વો છે તેમની પાછળ કાર દોડાવે છે। સાથે એટલું જ નહીં, તેમની પાછળ રીતસર તેમની સતામણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે। અને આ વિસ્તાર જે વિડીયો છે તે ગીર વિસ્તારનું હોવાનું સામે આવ્યું છે અને આ ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। જે પ્રકારે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે જંગલનો રાજા છે તે રસ્તા પર જ્યારે આવી જાય છે ત્યારે કેટલાક ટીખળખોર લોકો છે તેમના દ્વારા તેની પાછળ કાર દોડાવવામાં આવે છે, રીતસર તેમને ભગાડવામાં આવે છે અને તેમને ત્યાંથી એક ડરનો માહોલ ઉભો થાય, એક દહેશતનો માહોલ ઉભો થાય તે પ્રકારનું વર્તન છે તેમાં જોઈ શકાય છે। જે વિડીયો છે તેમાં જે ઓડિયો આવી રહ્યો છે તેમાં પણ સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે તેઓ તેમની સતામણી કરવા માટે ઈરાદાપૂર્વક કે તેમની પાછળ કાર દોડાવી રહ્યા છે। હવે આ મામલે ફોરેસ્ટ વિભાગ છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું મહત્વપૂર્ણ રહેશે। અને સિવાની બીજી વાત કે આ એક વિડીયો નથી, આવા અનેક વિડીયો સામે આવ્યા છે કે જેમાં સિંહોની સતામણી કરવામાં આવી હોય ત્યારે ફોરેસ્ટ વિભાગના દાવા છે તેની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। બિલકુલ મોહિત, આભાર। તો ફોરેસ્ટ વિભાગ માત્ર દાવા કરી રહ્યા છે અને આ દાવા પણ પોકળ સાબિત થઈ રહ્યા છે। એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન છે અને તેની સાથે આ પ્રકારનું મજાક કેટલી હદે યોગ્ય તે પણ હવે આત્મમંથનનો વિષય બની ગયો છે। આવી રીતે સિંહનું સંવર્ધન થઈ શકશે તે પણ એક મોટો સવાલ, કારણ કે સિંહના સંવર્ધન માટે, તેની જાળવણી માટે અનેક એવા વાયદાઓ તો કરવામાં આવે છે, પરંતુ તે વાયદાઓનું ક્યાંય પાલન નથી કરવામાં આવતું। સિંહો સાથે આ પ્રકારનું ગેરવર્તન કદાપી યોગ્ય ન જ કહી શકાય। રીતસર આ સિંહ પરિવારને દોડાવવામાં આવ્યો, તેની સામે ચીચિયારીઓ પાડવામાં આવી અને તેનો મજાક બનાવવામાં આવી રહ્યો છે। તેના દ્રશ્યો TV9 પર એક્સક્લુઝિવ અમે આપને બતાવી રહ્યા છીએ અને TV9 એ અપીલ પણ કરી રહ્યું છે કે એશિયાટિક સિંહો કે જે ગુજરાતની શાન છે તેની સાથે આ પ્રકારનું ક્રૂર વર્તન કોઈ પણ ભોગે સાંખી ન લેવું જોઈએ। સરકાર તરફથી પણ યોગ્ય પગલાંની માંગ છે। આ સાથે વન વિભાગ યોગ્ય જાળવણી કરવામાં અને કાર્યવાહી કરવામાં ક્યાંક ઊણું ઉતરે છે તે પણ આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે, કારણ કે આ જે પણ તત્વોએ આ વિડીયો ઉતાર્યો છે તેને ન તો કાયદાનું ભાન છે, ન તો કોઈનો ખૌફ છે। તો આ સાથે અમારા સહયોગી મૌલિક મહેતા જોડાઈ ગયા છે। મૌલિક, જે રીતે વન વિભાગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે બેખૌફ બનીને કોઈ પણ
નિયમોનું પાલન ન કરીને આ વિડીયો ઉતારવામાં આવ્યો છે। એશિયાટિક લાયન ગુજરાતની આન બાન શાન છે, તેની સાથે આ રીતનો ક્રૂર મજાક કદાપી યોગ્ય ન કહી શકાય। 100% આ જે વિડીયો જેને ઉતાર્યો છે, જેને મજાક કરી છે, તેણે ખરેખર ગંભીર ગુનો કર્યો છે। સિંહ આપણા ગુજરાતની આન બાન શાન છે અને સિંહ પરિવાર સાથે આવી જે મજાક કરી છે એ મજાક ન કરવી જોઈએ। સિંહની સંખ્યા પણ ખૂબ જ મર્યાદિત છે અને આ વર્ષે તો સિંહોના મોત પણ મોટી સંખ્યામાં થયા છે, ત્યારે અવારનવાર સિંહોની હેરાનગતિનો વિડીયો સામે આવતો હોય છે। એ પછી એ પહેલા આપણે સિંહોને મરઘી આપીને સિંહને કૂતરાની જેમ પાડવામાં આવે છે। અત્યારે જે રીતે દેખાય છે ટીવીમાં કે સિંહને દોડાવવામાં આવે છે, રસ્તા ઉપર દોડાવવામાં આવે છે, જાણે કે સિંહ કોઈ ઘેટા બકરા હોય તેવી રીતે તેની મજાક કરવામાં આવી રહી છે અને તેની સામે કેટલાક લોકો આનંદ મેળવી રહ્યા છે। ખરેખર આ ઘટના ખૂબ જ ગંભીર બાબત છે। વન વિભાગે આ ઘટનામાં જે કોઈ સંકળાયેલું હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આ ઘટનાની અંદર સિંહ પરિવાર સાથે અકસ્માત પણ સર્જાઈ શકે તેમ છે, એટલે આ ઘટના ખૂબ જ ગંભીર છે અને વન વિભાગે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। બિલકુલ મૌલિક, જોડાવા માટે આભાર। તો ગીર સોમનાથના કોસ્ટલ હાઈવે પરનો આ વિડીયો છે। આપને એ પણ જણાવી દઈએ કે આ રીતે સિંહોની સતામણીના અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે, પરંતુ કોઈ પ્રકારની કડક કાર્યવાહી નથી કરવામાં આવતી। તેના કારણે જ આવા અસામાજિક અને તોફાની તત્વો બેફામ બનતા હોય છે અને આ રીતના વિડીયો બનાવવાનું અને સિંહોની સતામણી કરવાનું તેમને હિંમત મળતી હોય છે। ત્યારે વન વિભાગ દ્વારા પણ હવે પૂરતી તકેદારી અને કડક પગલાં ભરવાની સમયની માંગ છે।